તમે કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરી લો, એક દિવસ એક વિચાર જરૂરથી આવશે કે શું મેં યોગ્ય માણસને પસંદ તો કર્યો છે ને? અહીં સાચી વાત એ છે કે પ્રોબ્લેમ પસંદગીમાં નથી, અપેક્ષામાં છે. કારણ કે કોઈ પણ પુરુષ પરફેક્ટ નથી હોતો. જેની પાસે પૈસા હોય છે એની પાસે તમારા માટે સમય નથી. જેની પાસે સમય છે એ પોતાના જીવનમાં સ્ટ્રગલ કરી રહ્યો છે, એના પાસે પૈસા નથી. જે રોમેન્ટિક લાગે છે એ વિશ્વાસપાત્ર હોય એ જરૂરી નથી. જે વિશ્વાસપાત્ર હોય છે એ એક્સાઇટિંગ નહીં પણ બોરિંગ લાગે છે. જે સાચું બોલે છે તેની વાત કડવી લાગે છે. જે તમારી સમક્ષ હાજરા હજુર છે તેની કોઈ કિંમત સમજાતી નથી, કોઈ કદર થતી નથી. જે તમને ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે એ જીવનભર તમારો જ થઈને રહેશે એવી કોઈ ગેરંટી નથી. એટલે જો તમે કોઈ પરફેક્ટ પુરુષની રાહ જોઈ રહ્યા હોય ને તો જીવનભર રાહ જોતા જ રહી જશો. એના કરતાં ખામી સાથે તમે કોઈ વ્યક્તિને સ્વીકારી લેશો ને અને બંને સાથે મળીને મજબૂત સંબંધ બનાવવાનો દ્રઢ નિર્ણય કરશો ને તો જીવનમાં તમને પ્રેમ ચોક્કસથી મળશે અને તે અંદરથી ખૂબ જ મજબૂત હશે.